ઓલપાડ તાલુકાના અતોદરા ગામના એવા સૂફી સંત મહેબૂબ અલી બાવાને અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ચેરમેન તરીકે ગુજરાત રાજ્યમાં તેમની વરણી કરવામાં આવી છે। ગુરુવારના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે તેમની શપથવિધિ કરવામાં આવી હતી। અતોદરાના મહેબૂબ અલી સૂફી સંત બાવા એટલે કે જેમની વાત નિરાળી છે। જો કે એમણે ખૂબ નાની ઉંમરે તેમને પોલિટિકમાં ઝંપલાવ્યો હતો અને એમને યુવાનીના વર્ષો એટલે કે 35 થી 40 વર્ષની વચ્ચે હજ કમિટીના ચેરમેન તરીકે ગુજરાત રાજ્યમાં તેમની વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ તેમની કામગીરી અને લોકોને સંગઠનમાં રાખી દરેક કોમને સાથ સહકારની સાથે 40 વર્ષની ઉંમરને અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ચેરમેન તરીકે મુખ્યમંત્રી શ્રીને તેમની વરણી કરી હતી, જેને લઈને તેમના ચાહકો અને તેમના મુરીદોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજરોજ ગતિશીલ ગુજરાતના કર્મશીલ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને પ્રદેશ ભાજપ સંગઠનના નેતાઓ ફળદુ સાહેબ, દલસાણિયા સાહેબ અને સમગ્ર સંગઠન દ્વારા એમની આશીર્વાદથી હજ સમિતિના ચાર્જ પછી આજે અલ્પસંખ્યક નાણાં વિકાસ નિગમના ચેરમેન તરીકે જે મારી નિયુક્તિ કરી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ગુજરાતના ઇતિહાસમાં જે રીતે સેક્રેટરી વરજારી સાહેબે કીધું કે સૌપ્રથમ આવો ચાર્જ સંભાળવાનો એક સુંદર કાર્યક્રમ થયો। ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો એક આશા અને વિશ્વાસના કિરણ સાથે આ પધાર્યા છે। એટલું જ નહીં, અન્ય દેશના રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ લોકો પધાર્યા છે। ત્યારે સૌનો સાથ અને સૌના વિકાસનું જે ચરિતાર્થ સૂત્ર છે એને અમે પરિપૂર્ણ કરીશું અને પ્રમાણિકતાપૂર્વક ગરીબો, બેરોજગારો સુધી એની યોજનાનો પૂરેપૂરો લાભ મળે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવે અને વંચિતોને એનો લાભ મળે એના અમે ઈમાનદારીપૂર્વક પ્રયાસ કરીશું। સૂફી સંતને અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ચેરમેન તરીકે નિમણૂક કરાતા તેમના મુરીદો બિહાર, કેરેલા અને પંજાબમાંથી ઉમટી પડ્યા હતા। ગુજરાત રાજ્યના ઘણા ગામડાઓના લોકો પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા અને એમને પુષ્પગુચ્છથી નવડાવી તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અને એમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સૂફી સંતની શપથવિધિમાં રિટાયર આઈપીએસ ઓફિસર ડીજે વંજારા પણ હાજરી આપી હતી અને તેમણે પણ સૂફી સંતને શુભેચ્છા પાઠવી હતી। ફર્સ્ટ ઓફ ઓલ તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આપણા ગુજરાત ગવર્મેન્ટના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે ભાજપશ્રીના સંગઠને એમની જે મહેનત ગુજરાત હજ સમિતિમાં જોઈ અને પછી એમને જ્યારે આ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એમને નિયુક્ત કર્યા એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। કાકાશ્રી વિશે જે મારા ફાધર પણ છે, જેમણે બચપનથી મને મોટો પણ કર્યો છે, એમની વાત જ નિરાલી છે। એ પોતે એક વિદ્વાન છે। હી ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન, અ સોફ્ટ કાઇન્ડ પર્સન। ઓલવેઝ એ લોકોનું ભલું કરવામાં વિચાર રાખે છે। એમનો અમને પણ હંમેશા એક જ ઉપદેશ હોય છે કે દીકરા, લાઈફમાં આગળ વધવું હોય તો હંમેશા ઇન્સાનિયત, ભાઈચારા, પ્રેમ, એકતા, સદભાવનામાં વિશ્વાસ રાખીને આગળ વધવાનું। અને મને વિશ્વાસ છે કે એમના જે એ પોતે જે વિચારે છે, જે એમની પોતાની સોચ છે, ઇન્શાઅલ્લાહ તાલા એ આગળ પણ લઘુમતી સમાજનું ખૂબ રીતે ભલું કરશે। કોઈ પણ વ્યક્તિ પોતાની માતાની કોખેથી શીખીને આવતા નથી, પરંતુ પરિસ્થિતિ અને આવડત વ્યક્તિને આગળ લઈ જાય છે। આ સૂફી સંત પણ નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, પરંતુ તેઓ પોતાની બહાદુરી અને ધગશથી અહીં સુધી પહોંચ્યા છે। આ પ્રસંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે જાણીતા એપીજે અબ્દુલ કલામને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી। અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ચેરમેન તરીકે નિમણૂક થયેલા ઓલપાડ તાલુકાના અટોદરા ગામના સૂફી સંત મહેબૂબ અલી બાવા આજરોજ ગાંધીનગર ખાતે એમનું શપથવિધિ રાખવામાં આવી હતી, જેમાં દરેક કોમના લોકો જોડાયા હતા અને એમનું ઉમળકાભેર સ્વાગત કરી એમને શુભેચ્છા પાઠવી હતી। રાકેશ પટેલ સાથે મોહિત શેખ।